નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાન એન્ડ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2024-25ના અંદાજપત્રમાં કોર્પોરેટરોને તેમના વાર્ષિક કોટાની રકમમાં 5 લાખ અને ફેબ્રુઆરીના બજેટમાં 4 લાખ વધારો કરવાનું નક્કી કર્યું છે. વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા આરઝુ બંગલોઝ પર તસ્કરો ત્રાટક્યા. મુફ્તી સલમાનના વિવાદાસ્પદ નિવેદનનો મામલો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાન એન્ડ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મુફ્તી સલમાનના વિવાદાસ્પદ નિવેદનનો મામલો. મુફ્તી સલમાનના વિવાદાસ્પદ નિવેદનનો મામલો. વિવાદ મામલે સંત જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન. મુફ્તી સલમાનનું નિવેદન રાષ્ટ્રદ્રોહ છે. જ્યોતિર્નાથ સનાતન ધર્મને હાનિ પહોંચાડતા નિવેદન સાખી ન લેવાય. 29 તારીખનું નિવેદન છે તો ધરપકડ કરવામાં વિલંબ કેમ થયો? આવા લોકો વારંવાર છૂટવા ન જોઈએ. જ્યોતિર્નાથ કાયદાના સંકંજામાં લઈને કડક સજા કરવી જોઈએ. મુફ્તી સલમાન સામે અગાઉ પણ કોર્ટમાં કેસ પેન્ડિંગ. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન એન્ડ ન્યૂઝ, વડોદરા. મુંબઈના મુફ્તી સલમાન દ્વારા એક શાળાના પ્રોગ્રામની અંદર 29 તારીખે જૂનાગઢમાં જે બફાટ કર્યો છે, જેમાં સનાતન ધર્મને હાનિ પહોંચાડતા કે સમાજની અંદર કોમી વૈમનસ્ય ફેલાવવાની કોશિશ કરી છે, આવા રાષ્ટ્રદ્રોહી કૃત્ય બદલ તેમની ધરપકડ કરી છે. ખરેખર 29 તારીખના બનાવની ધરપકડ અત્યારે થઈ, આ કેમ વહેલી ના થઈ? કેમ જૂનાગઢથી એ બોમ્બે સુધી પહોંચી શકે? એ જ મોટો પ્રશ્ન છે. આવા લોકોને ક્યાંય પણ સાખી લેવાની જરૂર નથી. આ પહેલાં પણ 3 થી 4 વખત આ લોકો ધરપકડ થયેલી, પણ એમના આકાઓ અકબરુદ્દીન ઓએસિસ કે અસઉદ્દીન ઓએસિસ જેવા લોકોએ એમને ક્યાંક ને ક્યાંક છોડાવી લીધા છે. હવે સરકાર કડક હાથે કાર્યવાહી કરે ને આવા 10-15 મુફ્તીઓના લીધે સમગ્ર સમાજ બદનામ થાય છે અને સમગ્ર સમાજનું કોમી વૈમનસ્ય દોહડાય છે, તો રાષ્ટ્રદ્રોહના ગુના હેઠળ એમને ફરી જામીન ન મળે એવો ગુના દાખલ કરવા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2024-25ના અંદાજપત્રમાં કોર્પોરેટરોને તેમના વાર્ષિક કોટાની રકમમાં 5 લાખ અને ફેબ્રુઆરીના બજેટમાં 4 લાખનો વધારો કરવાનું નક્કી કર્યું છે, જેથી ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખી કોર્પોરેશનને ખુશ કરી દલાતરવાડી જેવી નીતિ અપનાવવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોને વાર્ષિક ₹17 લાખનો કોટા ફાળવવામાં આવતો હતો. તેમાં ₹5 લાખનો વધારો કરી ₹22 લાખ કરવામાં આવે છે, જ્યારે વોટ દીઠ ₹40 લાખની ફેબ્રુઆરીની રકમમાં 4 લાખનો વધારો કર્યો છે. કાઉન્સિલરને વર્ષ 2024-25 માટે ₹22 લાખ કોટા તરીકે અને વોટ દીઠ ₹48 લાખ ફેબ્રુઆરી તરીકે ફાળવવાની જોગવાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષપદે બેઠક મળી હતી, જેમાં મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં વિકાસના ₹1,750 કરોડના કામો કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. સ્થાયી સમિતિએ વહીવટી ચાર્જની અનામતને પાકા ખાતે જમા લઈ રેવન્યુ આવકમાં નવીન હેડ ઓપન કરાવવાનું ઠરાવવામાં આવે છે. હાલમાં ઓપીડીના બિલો રિએમ્બર્સ કરવાનો જે નીતિ નિયમ ચાલે છે, તેમાં નીચે મુજબનો ફેરફાર કરવા અભિપ્રાય છે. ઓપીડીના કિસ્સાઓમાં પ્રિસ્ક્રાઇબ કરેલી યુસીએચસી યુપીએચસી પરથી લેવાની રહેશે. દવાઓ યુસીએચસી યુપીએચસીમાં દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ઉપરથી લેવાની રહેશે અને તે જ બિલોને રિએમ્બર્સ કરવામાં આવશે. જો બંને જગ્યાએ દવાઓ ઉપલબ્ધ નહીં હોય તો સ્પેશિયલ કિસ્સામાં અન્ય જગ્યાએથી લીધેલી દવાઓના બિલોને મંજૂરી કરવાનું નક્કી કર્યું છે. પાદરા કરજણ હાલોલ રોડથી વડોદરા પ્રવેશતા રોડને જોડતા રોડ પર ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ ₹10 લઈને સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવા દર 50,000ની વસ્તીએ પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન, કુપોષિત બાળકો માટે RUTF, RUSF, સેસે આપવાની વ્યવસ્થા કરવી, CSR સેલની રચના કરાવવાનું ઠરાવવામાં આવ્યું હતું.
હાલોલથી પ્રવેશતા હરણી ગામ પાસે બ્રિજ બનાવવા, તરસાલી શાક માર્કેટ પાસે બ્રિજ બનાવવા, પાદરાથી અટલાદરા આવતા રેલવે લાઇન પાસે બાંકો કાંસ ઉપર બ્રિજ, ચાંબુઆથી પ્રવેશતા માણેજા મકરપુરા રોડના જંકશન ઉપર બ્રિજ બનાવવાના ઠરાવ કર્યા છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગર સંસ્કારી નગરી તરીકે જાણીતું મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની નગરી એનું 2023-24નું રિવાઇઝ બજેટ અને 24-25નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યું હતું. 5 દિવસ સુધી લગભગ 7 થી 8 સેશનમાં સ્થાયીના તમામ માનનીય સભ્યો દ્વારા આ બજેટ ઉપર ખૂબ ગહન અભ્યાસ કરી અને ડિસ્કશનને અંતે બજેટમાં ફેરફાર કરી અને આખરે બજેટને મંજૂરી આપવામાં આવી છે. જે ફેરફાર સાથે મંજૂરી આપવામાં આવી છે એ પ્રમાણે જે 23-24નું ડ્રાફ્ટ બજેટ હતું એ 4830 કરોડનું હતું, જેમાં રિવાઇઝ બજેટમાં 5327 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે. કમિશનર સાહેબે જે 5327 કરોડની કર મંજૂરી માટે સ્થાયી સમિતિને આપ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે જે 24-25નું ડ્રાફ્ટ બજેટ છે એ કમિશનર સાહેબે 5523 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો અને આવકમાં વધારો ઘટાડો કરી અને લગભગ 34 કરોડ રૂપિયા જેટલો વધારો કર્યો છે. અને જે આખરી બજેટનું કદ છે એ 5558 કરોડ રૂપિયાનું થાય છે. આ બજેટમાં જે કર અને વેરામાં જે કોઈ વધારા કરવાના હતા એ કરવામાં નથી આવ્યા. એટલે નાગરિકો ઉપર પાણી કર હોય, સામાન્ય કર હોય, ફાયર ટેક્સ હોય, આ કોઈ પણ જાતના કરદરમાં વધારો કરવામાં આવ્યો નથી. બજેટ સર્વાંગી વિકાસ, સર્વસમાવેશી વિકાસ, વડોદરા શહેર સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, રેઝિલિયન્ટ સિટી બને અને આવનારા દિવસમાં નાગરિકોની આકાંક્ષા, અપેક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું સર્વાંગી બજેટ કે અલગ અલગ વિકાસના જે કામો છે એ તમામ કામોને આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરમાં 14 થી 15 જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવશે, જેથી કરીને આવનારા સમયમાં ટ્રાફિકનું ભારણ અને ટ્રાફિકનું સુચારું સંચાલન થઈ શકે. એવી જ રીતે એ માટે તમામ બમ્પરો એક સમાન સાઇઝના વડોદરા શહેરમાં બનશે. ટ્રાફિક સાઇનેજીસ લાગશે. નવા ટ્રાફિક સિગ્નલ બનાવવાનું આયોજન છે. રાત્રિના સમયે વાહન ચાલકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ માટે રોડ ઉપર કેટસાઈ, તમામ પ્રકારના થર્મોપ્લાસ્ટિક પેન્ટ, એમાં સેન્ટર લાઇન હોય, એજ લાઇન હોય, ઝીબ્રા ક્રોસિંગ હોય, મીડિયન રિફ્લેક્ટર હોય, ડિલિનિએટર હોય અને બોલાર્ડ હોય, આ તમામ સુવિધાઓ જે મુખ્ય માર્ગો છે એની પર ટૂંક સમય ઊભી કરવામાં આવશે. એવી જ રીતે 4 ઝોનમાં અલગ અલગ ઝોનમાં સ્વિમિંગ પુલનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હરણી સ્કલ્પચર પાર્ક અને ગોત્રી એરિયામાં લાઇબ્રેરી અને યોગા સેન્ટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં નાગરિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે આરોગ્યલક્ષી એના માટે 40 જેટલા PSC કાર્યરત છે. નવીન સમયમાં આગામી વર્ષમાં નવીન 4 CHC કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કોર્પોરેશનના સંયુક્ત ફાળાથી અલગ અલગ ઝોનમાં નવીન 4 CHC સેન્ટર ઊભા થવા જઈ રહ્યા છે. 80 જેટલા આરોગ્ય મંદિર એટલે કે અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટરનું આયોજન થઈ રહ્યું છે. અને આ તમામ જે આયોજન થશે ત્યારબાદ એવું કહેવાશે કે હેલ્થની ફેસિલિટી લોકોના દ્વારે પહોંચશે અને નાગરિકોને હેલ્થ ફેસિલિટીમાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. વડોદરા શહેરમાં લગભગ 129 જેટલા ગાર્ડનો, નવા અર્બન ફોરેસ્ટો, ડિવાઈડર ઉપર પ્લાન્ટેશન, રોડની બંને બાજુ પ્લાન્ટેશન, નવા આરોગ્ય વન હોય, ઔષધિ વન હોય, વડ વન હોય, બાંબુ વન હોય, આ પ્રકારના આયોજનો હાથ ધરેલા છે. ખાસ કરીને વૃક્ષારોપણને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. વડોદરા શહેરનું ગ્રીન ઓડિટ કરવાનું પણ સ્થાયી સમિતિના સભ્યોનું સૂચન છે, જેથી કરીને આગામી સમયમાં પ્લાન્ટેશન માટે પ્લાનિંગ કરી શકાય. વડોદરામાં ડભોઈ રોડ પાસે દિવાળીપરા આરઝુ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા.
વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા આરઝુ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા. વડોદરાના ડભોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા પાસે આવેલ આરઝુ બંગલોઝમાં ગત 28 તારીખે મકાનના તાળા તૂટ્યા હતા, જ્યારે રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત તમામ મકાનોમાં 5 લાખથી વધુની ચોરી થઈ હતી. અલગ અલગ મકાનોમાં કેલનપુર ચોકીમાં ફરિયાદ કરવા ગયા હતા, પણ ત્યાં અરજી લેવામાં આવી હતી. જ્યારે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાય છે, છતાંય હજુ સુધી પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે, જેને લઈને આજરોજ આરઝુ બંગલોઝના સભ્યો તથા રહીશો આજે પોલીસ કમિશનર ઓફિસે આવેદન આપવા પહોંચ્યા હતા. જો જલ્દીમાં જલ્દી નિરાકરણ નહીં લાવે તો ગાંધીજી ચિંતા પર ઉતરીશું તેવી ચીમકી આપી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. બનાવ બન્યો તો 28 તારીખે શું થયું? 28 તારીખે બનાવ એ બને છે કે દિવાળીપુરા ગામ આરઝુ બંગલોઝ 6-7 મકાનોમાં ચોરી થઈ છે. રાતના સમયે અમારા પોતાના મકાનમાંથી 4.5-5 લાખ રૂપિયાની કેશ ગઈ અને ચાંદી સોનાની ને ચાંદીની રકમ ગઈ છે. 1,35,000 કેશ હતી એ બી ગઈ છે. તેલના 3 ડબ્બા બી ગયા છે. કુલ કેટલા મકાનોમાં ચોરી થઈ? 7 મકાનોમાં. તો કોઈ ફરિયાદ કરી છે? ફરિયાદ નથી. ફરિયાદ અરજી આપી છે અને ફરિયાદ લીધી નથી હજુ સુધી. તો આજે કઈ જગ્યા પર આવ્યા હતા? પોલીસ ભવન બરોડા છે. શું કરશો? અરજી આપી શું કહેશો એ લોકોને? અરજી આપે છે. અરજી આધારે જો કામગીરી કરશે તો ઠીક છે, નહીં તો પછી ગાંધી ચિંતા માર્ગે જઈશું. બરાનપુરા માસીબા અખાડા ખાતે નકલી માસીબા સાથે બબાલ. પોલીસ પહોંચી ઘટના સ્થળે. વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં રહેતા માસીબા પર નકલી માસીબા આવીને હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં નકલી માસીબા વારંવાર ધમકીઓ આપતા હતા અને એમાંથી એ માસીબાઓ આજે બપોરે 4 કલાકે 15 જેટલા માસીબા આવીને હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં હુમલો કરનાર નકલી માસીબાઓને મારવામાં આવ્યો હતો અને ગણતરીના સમયમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાં વડોદરા શહેરમાં રહેતી માસીબાઓ ભેગા થઈ ગયા હતા. સાથે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે લોકો પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. બરાનપુરાની અંદર આજે અમે લોકો તો ઘરે નહોતા, અમે લોકો તો પછી આવ્યા છીએ, કારણ કે અહીંયા 15 જેટલા ઈસમો આવી ચડ્યા અને કુવાડી અને ચપ્પુ અને છરીઓ અને મરચાંની ભૂકી એવા કોઈ ઝેરી કેમિકલ જેવી સ્પ્રેઓ, પછી શું દારૂની બોટલ એવું લઈને ડુપ્લિકેટ હિજડાઓ અહીંયા આવી અને બરાનપુરાના માસીબા ઉપર હુમલો કરી બેઠા. એટલે અમારા બરાનપુરાના માસીબાને બધાને ખબર પડી, ઘરે ઘરેથી નીકળ્યા અને ખૂબ મેથી પાક ચખાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી થઈ છે એવી સરકાર પાસે મારી માંગ છે. પોલીસ ફરિયાદ કરી છે સાહેબ. આ કોઈ જરોદથી, કોઈ નવાપુરાથી, કોઈ આજવા રોડ, કોઈ એકતાનગર, કોઈ શું કહેવાય આ બાજુ કઈ કહેવાય હું નહીં ઓળખતી સાહેબ. અમારા બરાનપુરામાં અમે લોકો બધા વસ્તીમાંથી ઘરે આવ્યા. અમારા બુજુર્ગો બધા હોય ઘરે, અમે લોકો માંગવા કરતા ભિક્ષાવતી કરવા, અને જે નકલી વેન્ડરો છે એ લોકો અહીંયા આગળ આવીને અમારા બરાનપુરામાં અમારા બુજુર્ગ લોકો ઉપર હુમલો કરવા આવ્યા. ચાકા, ચોરી, કુવાડી અને લાકડીઓ ને ઓલા ફુવાર આવે સીટના, એ બધું લઈને અમને ઉપર સાટવા આવ્યા. તો અમે લોકો આવ્યા તો અમને ફોન આવ્યો એટલે અમે લોકો માંગવા ગયા હતા. અમને ધમકી મારે અવારનવાર ફોન કરીને કે અમે લોકો આજવા રોડ ફરીએ છીએ. ધમકી મારે કે તમે આજવા રોડ પર આવશો તો તમને અમે તમારા વાળ કાપી દઈશું, તમને મારશો, તમે વસ્તીમાં આવશો નહીં, એવું અમને ધમકી મારે છે. વૈભાલી માસી, જોયા માસી, 15 માસીઓ જેટલા હતા, પાયલ માસી બધા બહુ હતા, અર્ચના માસી, એમનું નામ અર્ચના માસી છે, બધા માસીઓ છે, બધા ડુપ્લિકેટ માસીઓ લોકો છે, માસી નહીં છોકરા છે અને દારૂ પીવે છે. મારું નામ ખુશી માસી. દર્શક મિત્રો, વધુ સમાચાર જોતા પહેલા લઈએ એક નાનો એવો વિરામ. હવે આણંદનો સ્વાદ વડોદરામાં પણ. વડોદરા માટે ખુશ ખબર, મગ પુલાવ ખાવા માટે આણંદ નહીં જવું પડે, કારણ કે વડોદરામાં પણ હવે મળશે મગ પુલાવ. હાઇજેનિક અને બહેતરીન સ્વાદ. સ્ટેશન વિસ્તારમાં MS યુનિવર્સિટીની બહાર થાય છે ધમાકેદાર પ્રારંભ. એકવાર મગ પુલાવનો સ્વાદ માણશો તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે વારે વારે અમારે ત્યાં જ આવશો. આપનું હાર્દિક સ્વાગત. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું YNN ન્યૂઝમાં. જોતા રહો YNN ન્યૂઝ. કલેક્ટર કચેરીએ ઓર્ગેનિક શાકભાજીનું સીધું વેચાણ કરતા ખેડૂતોને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
કલેક્ટર કચેરીએ ઓર્ગેનિક શાકભાજીનું સીધું વેચાણ કરતા ખેડૂતોએ ગ્રાહક સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ખેતીની વાત કરીએ ત્યારે ખેતરમાં દવા, પાણી, ખાતરની સાથે કિસાનોની મહેનત પણ ગણવામાં આવે છે. કિસાનો આત્મનિર્ભર બને તે માટે વિવિધ જોગવાઈઓ શરૂ થઈ છે. ખેડૂતો હવે પોતાનો માલ કે ઉપજને વેચવા સીધા માર્કેટ પહોંચે છે, જેના કારણે ખેડૂતોને અને ખરીદી કરતા લોકોને લાભ મળે છે. અંજારની જેમ હવે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શાકભાજીનું વેચાણ જાન્યુઆરી મહિનામાં શરૂ કરવામાં આવ્યું હતું. આત્મા પ્રોજેક્ટ વડોદરા દ્વારા કિસાનો માટે સુધરાઈ સાથે સંકલન સાધીને કૃષિ પોષક વ્યવસ્થા ઊભી કરી છે. દર સોમવારે ખેડૂતો દ્વારા સીધું વેચાણ થાય છે. સ્વચ્છ, શુદ્ધ, સાત્વિક વસ્તુઓ મળતા લોકોની ભીડ પણ ધીમે ધીમે વધતી દેખાઈ રહી છે. અહીં દર સોમવારે અને ગુરુવારે સવારે 11 થી 4 કલાક દરમિયાન શુદ્ધ સાત્વિક ફળો, શાકભાજી, અનાજનું વેચાણ થઈ રહ્યું છે, જેનો શહેરીજનોએ સારો પ્રતિસાદ આપી આવકાર આપ્યો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ગ્રાહકોને શાકભાજી, કઠોળ અને અનાજનું સીધું વેચાણ પડદા શહેર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવનાર લોકો અને કચેરીમાં કામ કરતા લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વધુમાં ખેડૂત ભાઈએ જણાવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. કઈ જગ્યાએ કેવો પ્રતિસાદ મળી રહ્યો છે, શું કહેવાનું? આજે અમે કલેક્ટર ઓફિસે પ્રાકૃતિક ખેતીનું વેચાણ વ્યવસ્થા માટે અમને જગ્યા મળી છે, તો અમે બધા ખેડૂતો, વડોદરાના ખેડૂતો, પ્રાકૃતિક કરતા ખેડૂતો ખેત પેદાશો લઈને આવ્યા છે. અહીંયા અમે સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી બેસીએ છીએ, તો બધા સાહેબો અને બધા જે આવે છે એ સારી ખરીદી કરે છે. અમારી પાસે મીઠા બોર છે, જામફળ છે, બધા શાકભાજી છે, પછી અથાણા છે, રેડી ટુ ઇટ છે, મિલેટ્સ છે, એટલે બધી વસ્તુ થોડી અમે લઈને આવ્યા છે. અને તમને વિનંતી છે કે તમે બધા બી આવો અને અમને સારો એવો રિસ્પોન્સ મળે છે. કયા પ્રકારની શાકભાજી છે, શું કહેવાનું? આ બધી પ્રાકૃતિક શાકભાજી છે, હજી જેવી કે દૂધી છે, બ્રોકલી છે, ફુલેવાર છે, પછી બોર છે, પછી ભાજીઓ છે, પાલક છે, દૂધી છે, બધું જેટલું અમારે અવેલેબલ છે બધું ખાસું બધું લઈને આવ્યા છે. અજયભાઈ સુરેશભાઈ પટેલ, પાદરા તાલુકો, ગામ. વડોદરા શહેરના સમા સાવલી સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે બરોડા નાયર વેલફેર એસોસિએશન દ્વારા ફાઉન્ડેશન ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સમા સાવલી સ્થિત ઉર્મી સ્કૂલ ખાતે બરોડા નાયર વેલફેર એસોસિએશન દ્વારા ફાઉન્ડેશન ડેની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં નાયર સમાજના લોકો છેલ્લા ઘણા વર્ષોથી વસવાટ કરી રહ્યા છે અને તેમાં સમાજ દ્વારા વિવિધ તહેવારોની સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી ભારે હર્ષોલ્લાસથી કરવામાં આવે છે. સમાજના ઉત્થાન અને સમાજ ઉપયોગી માટે નાયર સમાજ દ્વારા વેલફેર એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી, જેથી નાયર સમાજને દરેક ક્ષેત્રે મદદરૂપ બની શકે. આ વેલફેર એસોસિએશનને 30 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, સાંસ્કૃતિક સ્પર્ધાના ઇનામોનું વિતરણ, સ્પેશિયલ અચીવર્સનું સન્માન, લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BNWA એ એક ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે દર મહિનાના પહેલા રવિવારે ગરીબ ખોરાક, તબીબી સહાય, જોગવાઈનું વિતરણ, ધાબળા વગેરે જેવી ઘણી સખાવતી પ્રવૃત્તિઓ કરે છે. અમે આ વર્ષ દરમિયાન દીપક ફાઉન્ડેશન નંદેસરીને એમ્બ્યુલન્સ દાનમાં આપવામાં આવી છે. પરિવારના 1000થી વધુ સભ્યોની સદસ્યતા ધરાવતું BNWA ગુજરાતનું શ્રેષ્ઠ સંગઠન છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે બરોડા નાયર વેલફેર એસોસિએશનનો ફાઉન્ડેશન ડે સેલિબ્રેશન છે. દર વર્ષે અમે આ પ્રોગ્રામ કરીએ છીએ. આજના પ્રોગ્રામમાં અમે જોયું હશે કે કેરળના આર્ટ, જે ચંડામામ કહેવાય, એ આપણા બરોડાના જ આર્ટિસ્ટો આજે પરફોર્મ કરે સ્ટેજ ઉપર. બહુ સારી રીતે. નાની છોકરી હતી, સુરતથી આવેલો છે. અને આજે પ્રોગ્રામમાં અમે બહુ કલ્ચરલ એક્ટિવિટીઝ કરીએ છીએ. ડાન્સ છે, મ્યુઝિકલ પ્રોગ્રામ છે. અમારે કેરળાનું મેઇન તિરુવદાય કહેવાય, એ પણ છે આજે. અને આ બરોડા નાયર એસોસિએશન બહુ સારા કામ કરીએ છીએ. મેઇન કામ અમે દર મહિને પહેલા રવિવારે આપણે ફતેગંજમાં તમે જોઈએ છે ગિરીપી ચોપડી, ત્યાં દર ફર્સ્ટ સન્ડે ઓફ ધ મંથ અમે ત્યાં બધાને ખવડાવીએ છીએ. આ વર્ષે અમે એક એમ્બ્યુલન્સ દીપક
મેડિકલ ફાઉન્ડેશનને આપ્યું. મેડિકલ એડ, એજ્યુકેશનલ એડ, જે માણસને પૈસાની જરૂર હોય તે દેવા લેવા અમે મદદ કરીએ છીએ. અને આ અમારો જે સંસ્થા છે એ બરોડાના એક અગ્રગણ્ય સંસ્થા કહેવાય છે. વડોદરામાં ફતેપુરા અદાણિયા 4 રસ્તા પર દબાણ હટાવ ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવી. વડોદરા શહેરના ફતેપુરા અદાણિયા પુલ 4 રસ્તાથી ઠેકરનાથ સ્મશાન જવાના મુખ્ય માર્ગો ઉપર આવેલ દુકાનો અને લારી ગલ્લાવાળા દ્વારા કરેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની સૂચનાઓ અને કામગીરી આજે બપોરના સુમારે વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ અધિકારીઓ દ્વારા પોલીસની મદદ લઈ કરવામાં આવી હતી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડનો વિસ્તારમાં આવેલા અદાણિયા પુલથી લઈ અને ઠેકરનાથ સ્મશાન સુધી જે દુકાનદારો દ્વારા ગેરેજવાળા દ્વારા જે રોડ ઉપર દબાણ કરવામાં આવેલા છે એ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આપનું નામ? કલ્પેશ ચૌધરી, જમીન ભાડા ક્લાર્ક. વડોદરા શહેરમાં નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ પર સંચાલક સહિત 6 જુગારીઓને મોડી રાત્રે પોલીસે દરોડા પાડી ઝડપી પાડ્યા. વડોદરા નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાત્રે દરોડો પાડીને સંચાલક સહિત 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ડીસીપી ઝોન 2ના એલસીબી સ્ટાફને માહિતી મળી હતી કે નવાપુરા મુસ્લિમ મહોલ્લો ઇસ્લામપુરા મસ્જિદની સામે રહેતો કાસિમ યાકુબ હુસેન ખલીફા પોતાના ઘરમાં જુગારનો અડ્ડો ચલાવે છે, જેથી પોલીસે મોડી રાતે 1.5 કલાકે રેડ પાડી હતી. પોલીસે જુગારધામમાંથી કાસિમ યાકુબ હુસેન ખલીફા, તોસીફ હુસેન અહેમદ હુસેન સંધી, અલ્તાફ અબ્દુલ્લગની પઠાણ, મોહમ્મદ અયુબ ઉસ્માન મિયા શેખ, ફિરદોસ ગુલામભાઈ શેખ તથા શબ્બીર ગુલામભાઈ શેખ તમામ રહે મુસ્લિમ મહોલ્લો નવાપુરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 5 મોબાઈલ ફોન તથા રોકડા મળી કુલ રૂપિયા 40,530ની મત્તા કબજે કરી છે. જ્યારે અન્ય એક બનાવમાં હાથીકાના એપીએમસી માર્કેટમાં દાદર નજીક જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી 7 મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ રૂપિયા 14,570નો મુદ્દામાલ કબજે કર્યો છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.